શું નામ બેન તમારું? હેતલબેન. મારા પતિનું અપહરણ કરેલું છે. કોણે અપહરણ કર્યું છે? તમારા પતિનું શું નામ છે? ક્યાં રહો છો તમે? મારા પતિનું નામ યજ્ઞેશભાઈ રમેશભાઈ રાંખે અને અહીંયા રાજકોટ રહેતા. કોણે અપહરણ કર્યું હતું? શું કારણ હતું? દિનેશ ઠાકોર રાજપૂત હે, તરણાસેણી તરીકે ઓળખાય છે અને એનો છોકરો યશરાજસિંહ, એને વ્યાજે પૈસા મારા પતિએ લીધા હતા અને એટલે અપહરણ મારીને અપહરણ કરી લીધું. કેટલા રૂપિયા કે વ્યાજે લીધા હતા ખબર છે? એના 3 ગણા દઈ દીધેલા છે. કેટલા રૂપિયા લીધા હતા? 3 ગણા ચૂકવી દીધા. તમને કોણે કીધું 3 ગણા રૂપિયા ચૂકવી દીધા? મારા પતિએ કીધું મને. અપહરણ આ તમારા પતિનું કઈ તારીખે થયું? 10 તારીખે. હજી તમારા પતિ ઘરે આવી ગયા છે? ના, નથી આવ્યા. પોલીસ પાસે રજૂઆત કરે કે શું રજૂઆત થઈ? એને તે મારા પતિને ગમે ત્યાંથી હાજર કરે પોલીસ સ્ટેશને, મેં એવી માંગ કરી. આ દિનેશસિંહ કોણ છે? ક્યાં રહે છે? એ અહીંયા રાજકોટ રહે છે ને દિનેશસિંહ કર્ણસેણી તરીકે ઓળખાય છે. કરણી સેનામાં તમને કેમ ખબર પડી કે કરણી સેનામાં છે? એ આવતા ને મારતા ને ત્યારે મને એને કીધું તું ત્યાં કરણીસેણી તરીકે ઓળખી છે. તમારા પતિ શેનો વ્યવસાય કરે છે? શેના માટે પૈસા લીધા હતા? ઇમિટેશનના ધંધા માટે. ત્યારે તમારા પતિ સાથે તમારી કોઈ વાતચીત થઈ છે? છેલ્લે 15 તારીખે વાત થઈ હતી. શું વાત થઈ તમારા પતિ સાથે? મને એને આ દિનેશ ઠાકોર રાજપૂત રહ્યો ને કર્ણસેણી વાળો, એ મને મારીને અપહરણ કરી લીધું છે. તમે પોલીસમાં રજૂઆત કરી ત્યારે પોલીસે તમને અગાઉ પહેરે આ બાબતે રજૂઆત કરી? હા. ક્યાં પોલીસ સ્ટેશન રજૂઆત કરવા ગયા? તાલુકા પોલીસ સ્ટેશન. શું કીધું હતું ત્યારે? તમને કોઈ પોલીસનો સાથ સહકાર મળ્યો? ના, ત્યારે અમને નથી મળ્યો. ત્યારે 3 આરોપી મારા પતિએ એની ઉપર કરેલો છે કેસ. કોણ કોણ 3 આરોપી? તુષાર પરમાર અને નીરવ શુક્લા અને હરેશભાઈ પારવાણી. એ કોણ છે 3 આરોપી? એ પણ વ્યાજનો ધંધો કરે છે? હા. એટલે આ દિનેશસિંહ સાથે જ છે કે અલગ છે? એને સાથે જ છે. એ પણ માર મારતા હતા? હા. કેટલી વાર તમારા પતિને રીતે માર માર્યો? 5 વાર માર્યા છે માર. હવે તમારી શું માંગ છે? આને હે ને આકરામાં આકરી સજા થવી જોઈએ અને મારા પતિને હાજા ન ઘરે મને આવવા જોઈએ.